શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો, ગુજરાત વરે તો વાગડ ભલો, તમારો કચ્છડો બારે માસ હિલોળા કરે એવો. કચ્છ તો કચ્છ છે ભાઈ. તમે તો કચ્છના છો એટલે તમને કચ્છ વિશે કંઈ બહુ બીજું કહેવાય નહીં, કારણ કે કચ્છ મને બહુ ગમે છે. હું આ તમે કચ્છી છો ને હું તમારા કચ્છના વખાણ કરું એવી વાત નથી, પણ મારા સગાવાલા લગભગ બધા કચ્છમાં છે. અને કચ્છ જેવી માયા, કચ્છ જેવા માયાળો બાપુ એ માણસો ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એક બીજી વાત મેં બહુ મહાન વાત સાંભળી મને, એ કે અમારે નાની દીકરીઓને કુંવાસીઓને એ કે કુંવાસીઓ તમામ સમાજમાં કે કુંવાસીઓ પગે લાગે વડીલોને. અમારો એક જ સમાજ એવો છે કે અમે વડીલો કુંવાસીઓને પગે લાગ્યું. બાપુ જોરદાર તાળીઓથી વધારે, કારણ કે આ એક શક્તિ છે. આ શક્તિ છે ને એની જે ખબર પડે છે ને એ જ મોટી વાત છે. દીકરી છે ને બાપુ, દીકરી છે એ બાપુ શક્તિનો અવતાર છે. રામચરિત માનસ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. આ દીકરા કેવા હોય, ભાઈ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય એ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. તો મહાભારત અત્યારે તમને વંચાતું ક્યાંય નથી. રામકથા ને દેવી ભાગવત ને શિવ પુરાણ ને એ બધું વંચાતું હોય, ભાગવત મહાભારત વંચાતું નથી ક્યાંય, પણ ઘરો ઘર પગી ગયું છે. વંચાતું નથી તોય પગી ગયું છે. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી હતી, સાઉન્ડ બાદ મારી નાખી. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો. 5 ભાઈઓને હું ખાવું? દુર્યોધન કે એક હોના નાકાની અણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બાજા બધાને ખબર છે. શું કાઢ્યું? ધર્મરાજા જેવા ધર્મરાજા બાપુ, ધર્મનો જે રખેવાળ હોય એને બાપુ આ દુનિયાએ જો 5 ફૂટ જગ્યા ન આપી હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? ધર્મને જે હાજવીને બેઠો હોય એ ધર્મરાજા આ સંપત્તિ માટે છેલ્લે હાડ ગાળવા હાટું બાપુ હિમાલય જવું પડ્યું. એક 5 ફૂટ જગ્યા ન મળી. શું કર્મની ગતિ છે? અને જો રામાયણમાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને ત્યારે લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે રામચંદ્ર પરમાત્માને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો રામ. તેથી આજ આપણે જોઈ તો આપણને એમ થાય કે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, તો આપણને એમ થાય કે રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ તો શું કે ઓલું ફસાવી ગયું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમયની બલિહારી છે. તમે મેં છે ને આવા આયોજન કરો છો ને એ સમય કરાવે છે. રૂપિયા તો બધાની પાસે છે. એ તો મારો નાથ જેથી ભેગો ભળે ને તેથી આ થાય, બાકી બાપુ બળથી બુદ્ધિથી કાંઈ થતું નથી. મેં આ બહુ ધોકા ફસાડ્યા. હું મારો પરિચય આપું, ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય? આ તમે હેઠા બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, નક્કી થાય છે કઈ? આ સદગુરુની કૃપા છે. આ એમના મળે એવું જ નથી. રામ દુનિયા આખી મથે છે. નકર મેં તો ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. સારું કામ જ નથી કર્યું જિંદગીમાં. કોઈ સાધુને સીતારામે નથી કર્યા, મંદિરમાં નથી ગયો, કોઈના દહની નોટે નથી આપી. પણ મુદ્દો મેન એ હતો કે મેં મારા મા બાપને મેં જાળવાની એમાં મારો મેળ પડી ગયો. એટલે મારો અનુભવ છે. એટલે બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે બાપુ મા બાપને હાચવજો.
દુનિયાના બાપુ જીવતા જાગતા જો ભગવાન હોય ને તો માન બાપ છે, બાકી બધું પછી વાત છે. જોકે અહીંયા જ્યાં દીકરીઓને વંદન કરતા હોય વડીલો બાપુ, અહીંયા કાંઈ શિખામણ દેવાની હોય નહીં, પણ છતાંય આજની યુવા પેઢીમાં બાપુ, હું જનરલ વાત કરું છું, બહુ બગાડ દેખાય છે આપણને. એમાં આ માવડીઓ બહેનો દીકરીઓ બેઠી એને તો હું ખાસ સલામ કરીને કહું છું કે ફેશનનું માપ રાખજો. બહુ ફેશન નહીં હારી, માપે માપે. પૈસા ભગવાને આપ્યા હોય તો વાપરો, ખાઓ પીઓ. હું કઈ સલાહ દેવા નથી આવ્યો અને સલાહ દેવાની મારી કોઈ ઓકાતે નથી, પણ આ રામચરિત માનસ છે ને એટલા માટે હું તમને એક દીકરીઓ માટે એક પ્રસંગ તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ની કે હરણ થયું. આ રામચરિત માનસમાં એવું આવે છે. અને જો એક બીજી વાત કહું કે આ બધા કે એ વાત હું કરું છું, આમાં આપણે કઈ આપણી પાસે પુરાવો કાંઈ છે નહીં. હા, કોઈ પાસે એવું ન વિચારતા કે તમને આ બધી ખબર જ હશે. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા હતા હું અહીંયા નહોતો. પછી હવારે ફોન કરો ડખાતા. હા, આ તો બધું વાયલું છે, આખી દુનિયા કહે એટલે આપણે કહી. બાકી આપણે રામને ખબર નથી. રામ વનમાં જલસા કર્યા હોય, દુઃખી થયા હોય, મારો રામ જાણે, એ આપણને ખબર નથી. પણ રામચરિત માનસનો પ્રસંગ છે કે માં ભગવતી દેવી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ ભગવતી હતી. પણ તમને અને મને આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા બધાય હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે, અમે તો બધે જાય, અમને દેખાય. જે લક્ષ્મણ રેખા ટપી જાય બાપુ, દીકરો જો દીકરાની મર્યાદામાં ન રહે, બાપ બાપની રીતે ન રહે, માં માની રીતે ન રહે, વહુ વહુની રીતે ન રહે, તો સમજી લેજો કે આ રેખા ટપી ગયા. એનું ક્યારે હરણ થાય એનું કાંઈ નક્કી નહીં. રામચરિત માનસ છે ને ભાઈ, એ એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ. કે મને તો એમ થાય કે અત્યારે આખી દુનિયામાં તમે જુઓ તો કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને માતાજીના ગરબા ને ધૂન ને આમ ભક્તિ ફાટી નથી નીકળી. આટલી બધી ભક્તિ તો આપણા ગઢા કરીએ ન થાકતા. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. મારી વાત નોંધ કરવા જેવી હોય, તમે લખવું હોય તો લખી લેજો. આટલું જો પુણ્ય દાન ને આટલું ધર્મ થતું હોય તો બગાડ કેમ નથી ઉભો રહેતો? આ કોઈ રૂપિયા આપે છે કે આ માંડવા નાખે છે, આ કઈ ખોટા છે, વક્તા વાંચે છે, ખોટા છે, એવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માંગુ છું કે સત્ય જ છે, 100% સોનું છે, તો બગાડ ઉભો કેમ નથી રહેતો? હું તો ભગવાનને પ્રશ્ન કરું છું. હું તો એકલો ભગવાનને કહું છું કે આના કરતા તો પછી ગાયોને ખડ નાખવા દો ને, આમાં લાખો રૂપિયાનું ગાંઠ લેટ કરીને કોઈ ટીપુય ન પડે મારી પાસે, તો શું કરવાનું? આ કથા તમારી રામ કથા બેહાડી, આ પ્રવીણભાઈ આ બધા એમને કથા બેહાડી. આ કથાનો મતલબ શું? મૂળ તો રામ કથામાં તો એક જ વાત આવે ને, અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આ એકની એક ને હું આપણી કામ હોય. પણ કથા સાંભળ્યા પછી જો બાપુ કથા આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ નથી રહ્યા. એક ભાઈ ભાઈના વિખવાદ હોય અને કથાનો વક્તા વાત કરતો હોય ને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઈ ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને આપણા ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈનો બાપુ તકલીફ હોય, દુમેળ હોય, વિરોધ હોય અને નાનો ભાઈ જો ઘરે આવીને મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ મેં અત્યાર સુધી તમને ઓળખ્યા જ નહીં. હાવું વહુના ડખા ન મળે, જેઠાણી દેરાણીના ડખા ન મળે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. હું તો ના પાડું બાપુ, 10 રૂપિયા એક છોકરાને હાથમાં ન આપી શકતા હોય ને લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરતા હોય ને આપણા ઘરમાં જો એક સાંટોય ન પડે તો આનો કોઈ મતલબ નથી રહ્યા. કથા તો કથા હોય, આપણે જીવનમાં કથા એવું બેહાડ્યું, પણ આપણામાં કથા ન બેહે તો શું કરવાનું?
એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, તેના ઘરવાળાને કીધું ઈ કે બાજુના ગામમાં કથા બેઠી છે, સાંભળવા જાઉં? એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા જોઈતી હતી નિરાયત ગયા. હા જે પાઈ દો ના ના તમે લઈ લો પી લો. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા જોઈતી તો નિરાયત. બેન ગયા, હા જે પછી આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે બાપુ હું વાંચતા હતા? કે આ તમારે જેવું આયોજન કરેલું એ કે મોટા મોટા માંડવા, મોટા મોટા ટીવી, મોટા મોટા સ્ટીરિયા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા, જેટલું બધું રાંધેલું, જેટલા બધા માણા ખાય. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે એટલા બધા માણા થોડું સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. નથી આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું? આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ આનો કોઈ મતલબ નથી રહ્યો. તમને અને મને બાપુ તમે વિચાર કરો કે રામ જેવા રામ, ઠીક છે, એ તો એક બાપનું વચન પાળવા માટે ગયા. સીતાજીને ક્યાં વનવાસ હતો? હું તો દીકરીઓને સલામ કરું છું બાપુ. આ દીકરીઓ ભગવતીને જોગમાયાનો પગે લાગુ છું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ ન થયું, ત્યાં બાપુ બધે લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપો. માનું સમર્પણ છે, ત્યાગ છે. હું તો અત્યારે આજે આ દીકરીઓને કહું કે બાપુ આ દુનિયા છે ને, તમે ધારો છો એટલી સારી નથી. તમે જ્યાં ત્યાં બાપુ પગલું જો એક ખોટું ભરી લેવો, તેથી તમારો બાપ કે તમારો ભાઈ સાથે કાઢીને દુનિયામાં હાલી નહીં શકે. આ દુનિયા જેટલી તમે જેટલી હારી દેખાય જેટલી હારી છે નહીં. બાપની ઇજ્જત ને, ભાઈની ઇજ્જત ને, કુટુંબની ઇજ્જત ને, મોહલની ઇજ્જત ને બાપુ સહેજે ડાઘ ન લાગે એટલું ધ્યાન રાખજો. બાકી તમે ધારો છો એવા આ દુનિયા આખી નથી રામ. દીકરી તો દીકરી છે, સમર્પણ છે. જેટલા જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક એક ભગવતીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળ શાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. અમે આ મોટી મોટી કરીને તમે એ બાજુ આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જાઓ અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર. તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા માણા તો ઘરનું બાપુ જો સારું હોય ને તો જ આ દુનિયામાં તમે સાથી કાઢીને હાલી શકો. હું તો એટલા માટે બેનુને ખાસ કહું કે પુરુષનું બાપુ કાંઈ નક્કી જ નથી. ઘરમાં કંઈ બોલે, ઓસરીમાં કંઈ બોલે, બજારમાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો થી છે જ નહીં. પુરુષના કઈ નેઠા જ નથી. ભલા દીકરી તો દીકરી છે. ભલા તમે જો માં ઉદરમાં 9 મહિના સંતાનને રાખે, પછી એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી, પણ નામ બાપાનું લાગે, માનું ન લાગે. પણ ઈ માનું સમર્પણ છે. માએ સમર્પણ કરી દીધું કે આની વાય એને બાપાનું રાખો. કે કેમ? ઈ કે ઈ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય, ધૂળમાં માથું ભરાવી, કોકના બૂસ મારી, અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કહે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે. એના બાપાનું રાખો, માન જ જોતું. આ માનું સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજરીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. ભલા મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા. પછી હું તો એમ કહું બાપુ, માં જીવતી હોય ને તો કોક દીક એના ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો દીદી તને વેદના સેવી હતી? માં હોય તો હાચવી લેજો. બસ મારી તો એક જ ભલામણ. હું કોઈ નથી કહેતો આવા માંડવા નાખો, મંદિર બંધાવો, હું કોઈને કહેતો જ નથી. કે હું તો એક જ વાત કરું, મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘારીઓ, કુટુંબ પરિવારમાં સમાજમાં કંઈક ઉપયોગ થાવ, કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. બધું બરોબર જ હાલે છે, કાંઈ નથી કરવાની જરૂર. મંદિર તો તમે જુઓ તો ખડક ખડક ને ખડક જ કરે છે કે હજી અમારે આના કરતા મોટું કરવું, આના કરતા.
પણ શું તમારા મોટા કરીને કામ છે? ઝોપડામાં રહે છે અહીંયા બીજા કોઈ 2 કિલો તેલ દેવા રાજી નથી. બોલો, મંદિર બનતું હોય કે 5 લાખ મારા લખી લે. અરે આ જીવતા જાગતા દખી થાય અહીંયા તમને કઈ દેખાતું નથી ને આ નકરા તમારે મંદિર જ બંધાય કરવા છે. અરે કોકની આંતડીની દુઆ લ્યો રામ, કાંઈ કરવાની જરૂર નથી. આ બધી મોજે મોજ છે. મને તો એમ થાય કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે. એટલા માટે માં છે ને ભાઈ, માં તો માં છે. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમો દાબે. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તો માં છે. માની માં હોય ને નાની કહેવાય, એને મોટી નો કહેવાય. માં છે એકાક્ષરી મંત્ર છે, મળી નહીં માં ઈ પરમેશ્વર પશુ રહ્યો. ઈ દેવકીની કુખે જન્મો પછી કાન કેવાણો કાગડા. બાપુ એને નહોતી ખબર કે માની મમતા કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. એટલા માટે તો અખિલ બ્રહ્માંડના માલિકને માના ઉદરથી જન્મ લેવો પડ્યો. માં તો માં છે ભલા માણસો. એટલા જ માટે એક માની વાત આવીને યાદ, એટલે એક માનું ભજન મારે ગાવું છે. અને મેં કીધું એમ બાપુ આ મોજ આવો તો ભરોજો. આ પૈસા બધા જલારામ બાપાના મંદિરે ગૌ સેવામાં જવાના છે. એટલે હું તો જો દરબાર છું, મારે મગાય નહીં. સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આ પરમારથના કારણે મને માગતા ના હોય. તમારી આમે જોડી લંબાવું છું એક મંદિરને ખાતર, એક ગાયોની માટે. એટલા માટે મોજ આવે તો તમે વરજો. એટલે આ ભજન છે ને પુરુષોત્તમ બાપુએ ગાયું છે કે મારી માં તો માં. અને બાપુ જેટલા મહાપુરુષો છે, આજે હું છું એ મારી માં હતી એટલે હું છું. તમે છો એ તમારી માં હતી એટલે તમે છો. તમારા મા બાપ ન હોય તો તમે આ દુનિયામાં ક્યાંથી હોય? અને તોય આજના છોકરા બધા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી ત્યાં તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર પડતી. નકર તું હતો જ વેચ નો મરડી નાખ્યો હોત તો તું શું અમને અત્યારે શીખડાવવાનો હતો? અરે મારો દીકરો મારો દીકરો મારો દીકરો, એક દેહના કોથળા કરી નાખ્યા, કોથળા. ઈ છોકરા અત્યારે એમ કે તમને ખબર ન પડે. મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય ભલામણા. માન બાપની સામે બાપુ હું તો એમ કહું ઊભું રહેવાની તાકાત ન હોય આપણી. એના બદલે રોટલા હાટું વલખા મારે છે અમુક જગ્યાએ. બાપુ કેવી જનેતાઓ છે કે આજે એના સંતાનોના હજારો માણા ગાણા ગાય છે. હરિશ્ચંદ્ર ને સગાળશાન ગોપીચંદ ને ભરતરી ને ગંગા સતી પાનભાઈ, બધા જેટલા મા બાપે સંસ્કાર પૂર્યા હશે, એની મા બાપની શું પુણ્ય હશે, એની શું ભક્તિ હશે. આજ આપણા કોઈ હગાવાલા ન હોય તો એના ગાણા ગાવા પડે ને એની માયા આપણે આખી રાયતું બેહી રહી. આ કેવા સંતાનો હશે ને કેવા માત પિતા હશે. હું તો આજે કહું, આજે એવા દીકરા થાય. હમણાં મેં કીધું આમ બેનો માટે કે માં ધારે તો થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે. બાપુ જેની જનેતા હોતલ હોય, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ આભને ટેકો દેવું સંતાન ન થાય ને તો બાપુ ભજન ગાવાનું હું બંધ કરી દઉં. હારા દીકરા તો બાપુ તો થાય. ગંગા સતી ને પાનભાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરા થાય. ન થાય કોઈ સમય. ઘણા બધા એમ કે સમય બગડી ગયો, સમય કોઈ નથી બગડ્યા. હું તમે બે બગડ્યા છે, આખી દુનિયા બરોબર જ છે. બગડ્યું કોઈ જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા વાગે આથમે છે. કાંઈ ફરક નથી. બધું જેમ છે એમ જ છે. આપણે બગડ્યા છીએ, સમય કાંઈ બગડ્યો જ નથી. મને તો એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણા? કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. અરે શું ઈશ્વરની કેવડી કૃપા છે ભલામણા.
આપણા ગયેટા થીગડા ઉપર થીગડા ઠબકારીને મરી ગયા. સારું જોડું નથી જડ્યું, સારું લુગડું નથી જડ્યું, સારો રોટલો નથી જડ્યો. એમાંથી આપણને ઉછેરીને મોટા કર્યા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા પાંકા. એટલે આવા તો એમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે એમે હાસવીને રાખ્યા હોત તો એમે પહેરતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને બાબુ, આપણી માં એમ કે લાય લાય બટા બેટા આંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ માણસનો અવતાર છે. 84 લાખ યોની છે, એમાં કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. અને કોઈને બાપુ પૈસાની કે માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણાને બાપુ તમે જુઓ તો પૈસા પૈસા ને પૈસા જ કરે. બોલો, કોઈ જીવને કાંઈ જોતું નથી, માણાનું ભરાતું નથી. હવા જોઈએ, પાણી જોઈએ, ટાઈટ તડકો વરસાદ, આપણને જે તકલીફ થાય ને બધી જીવને જન્મ જે જીવ છે એ બધાને તકલીફ પડે, પણ કોઈ કઈ માગતું જ નથી. બોલો, અને માણસ ધરાતો જ નથી. આપણી જનેતા જેમ આપણા બચ્ચાને પ્રેમ કરે ને, આપણે આપણી માએ જેમ આપણા હારે પ્રેમ કર્યો ને, એવો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણા કરતા એમાં કાંઈ જુદું નથી. પણ એનું કોઈ કુટુંબ નથી, કોઈ કાંઈ ભેગી ખુશ કરી જ નથી. ખુશ આપણે કરી. તમે જુઓ, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા, કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને છે કાંઈ લાય. પંખી હોય ને, પંખી એનું ઈંડું મૂકે, ઈંડું મૂકીને પછી એનો ટાઈમ થાય ને ત્યાં એનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય ને પછી એને સીવે, પછી એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને ખવડાવે ને, એમ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એ મોટું કરે, એને પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ ખુશ તો આપણે કરી છે. અમારી હાળી છે ને અમારો હાટું છે ને આ લોહી ઉકાળાનો પાર નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? એને કઈ છે નહીં. પાડો એમ કે હું મારું કરું, તું તારું કર. આ કોઈ લોહી ઉકાળા, આ તો આપણે બધું ઊભું કર્યું છે. અને બીજી વાત એ કહું કે આપણે બૈરું છે ને, બૈરું આપણું બૈરું હોય ને એને આપણે લઈ આવ્યા છે. બૈરું એની હાથે નથી આવ્યું. એટલે એમ કે ને તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે, એ આપણે ઊભું કર્યું. હા, એમાં પછી રોદડા રોય ન પતે. કારણ કે અડધું ગામ લઈને ઘોડું લઈને જ્યાં હતા લેવા, એમ નામ નથી આવ્યું. એ ઘરની વાત ઘરમાં રખાય. પછી એમ કે તમે જેટલું તેલ વાપરો છો ને મારે જેટલો આટલો પગારમાં પૂરું નથી થતું ફલાણું, તો એ પહેલા વિચારવું જોઈએ. હા, એ આટલા પગારમાં બધું પતશે કે નહીં પતે એ પહેલા નક્કી કરવું જોઈએ. પછી દેકારા કરી ન મેળ પડે. આપણે મને તો એમ થાય બાપુ જીવે એવું. તમે જુઓ તો મોજ છે. અમારે હું સુરેન્દ્રનગર બાબુ 2:30 વાગ્યા 2:30 વાગ્યા સુરેન્દ્રનગર હતો. અત્યારે અહીંયા આવતો રહ્યો ને હમણાં તમે બધા આગા પાસ થાવ તો અમે હમણાં ઘરે પહોંચી જઈશું. બાપુ આપણા ગઢ ટાંટિયા તોડીને મરી ગયા. વાહન તમે જુઓ તો કલકત્તા ને દિલ્હી ને મદ્રાસ ને જઈને આવવું હોય તો હાજે વી આવો એવી સુવિધા છે. પણ માણાને જે ભૂખ ઉઘડી છે ભાઈ અત્યારે, પૈસા હાટું માણાને મારી નાખે. તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે. એવું બાપુ ચિત્ર ફેરવી નાખ્યું છે ને આપણે. આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. સંસ્કૃતિ બાપુ ફેરવી નાખી. ગાયું જોવો ને તો રોડમાં જ રખડે છે, કૂતરા બંગલામાં છે. હા, જોડા શોરૂમમાં છે. અને તો રોકડે જ હોય, રોકડે મળે, દૂધ ઉધારે મળે. આપણે ફેરવી નથી નાખ્યું. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને બાપુ, ચોખ્ખું 2 કિલો ઘી નથી ખપતું. ઓલા દારૂ બાવળિયા વેસે ને 2 લીટરના પીપડા ખપી જાય. પીપડા તમે જોવો તો ખરા. હું તું હાલ્યું. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. જોવો તો ખરા બધું આમ ફેરફાર કરી નાખ્યો. અને આ ચારે ફરી ગયો કોઈને ખબર જ નથી. બધા કે ને બુદ્ધિશાળી, આ ભણતર ના વિજ્ઞાન, બાકી આ કોઈને ખબર જ નથી બાપુ ચારે. અને કોઈને ખબર હોય તો કહો મને કઈ તારીખે આ ચાલુ થયું. બધા બુદ્ધિની વાતો કરે છે. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. મેં કર્યું. તમે જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે શું ભલા માણા જન્મે તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો અને પછી રખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. રામ હરિનું નામ લઈને મોજ કરી લ્યો.
કોઈક ગરીબ માણાની આંતરડી દુઆ દે, એનું કંઈક જો કામ થાય તો કામ કરો, સમાજને કંઈક ઉપયોગ થાવ. બેનો દીકરી, હું તો એમ કહું કે આ ઝૂંપડામાં કોઈક બેનો દીકરીઓના, કોઈક ગરીબ માણાના ઘરની દીકરીઓના લગ્ન થતા હોય તો 2 જોડી કપડાં લઈ દો બાપુ, એની આંતરડી દુઆ દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી નાખે. હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં તમે કોઈક દીક જઈને પૂછજો, ઝૂંપડામાં બાપુ આમ તમે જુઓ ને લુગડા વગેરેના છોકરા બહાર રમતા હોય, એને તમે જઈને પૂછજો કોઈક દીક કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગેરેના છોકરાની માં અંદર બેઠી હોય ને એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને, એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં 500 કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તોય નો મારો નાથ મારી હકે, કરવાની જરૂર તો આ છે. એવી કઈક દુઆ લેવાની જરૂર છે. પૈસા વાળાને સલામ મારવી પડે, નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવું હોય, નો હોય ને મારવી પડે સલામ. બાકી બાપુ ગરીબ ગરીબ માણસો છે ને, કોઈક દવા વગેરેનો માણસ દુઃખી થતો હોય ને ભગવાને જો આપણને આપ્યો ને એની દવા લઈને જો કદાચ એ બચી જતો હોય, એની આંતરડી બાપુ કામ કરી જાય. કોઈક ગરીબ ઘરનું છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય ને બાપુ એક સારો દુનિયાનો નાગરિક બનતો હોય, એવું કંઈક કરવાની જરૂર છે. બાકી તો તમે જુઓ તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે, આપણે એમ થાય કે આમને પાછા વાતો કરે મોંઘવારીની. બોલો, એટલે મોંઘવારી છે જ નહીં, તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. મોંઘવારી છે તને મોબાઈલ લઈને રખડો છો, શું તમે મિલું હાલે તમારે ઘીરે? 3 મોબાઈલ ની શું જરૂર પડે? ધંધો નથી કરવો એને બાપુ મોંઘવારી છે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા, ખીલી હતી આમ દિવાલ, કોઈને અણી કોઈ હથોડિયું મારતો હતો. એ કે ખીલી બે હેતી નથી અને પછી પાછો એ રિયો બબડે. એ કે કારખાના વાળામાં બું થયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલિયું છું ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, આમ પકડીને લઈ ગયા ને કે હા આને તો આઈન પાસે કે આયા મારવાની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે અહીંયા સમાધાન થતું તો નો કરી ક્યાં. હું હોય તો જ આ થાય. બસ આ બધા હું નડે છે ને, ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ જો 2 વાતમાંથી નીકળી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ ભલામણ. અને આ ભજન છે ને બાપુ, આ સદગુરુની માથે કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. મને તો અને ભજન હુજે જ્યારે ચારે બાજુથી બટાચટી બોલે ને, વંટોળિયા ચડે ને, કોઈ આપણા ધણી ન હોય તારે હુજ્યા. તમને આમાં કોઈ નહીં હુજવાનું. હું તો તમને એટલા બેઠા જાહેરમાં કહું છું, તમે નહીં કોઈ ભજન કરવાનું. આ ભજન કરાવો ખરા, બાકી કરી નહીં શકો. કારણ કે તમને ભગવાને આપ્યું છે જેટલું, તેમ હું શું માથું જ ન કરી શકું આમાં. તારે તેમ કરો ચારે ભજન. સંપત્તિ તમને ન કરવા. 500 ની નોટનો ડટો હોય ને આપણે ગણતા હોય ને એની સુરતા કેવી લાગે? એક નોટ ભૂલવી આપણે, એક જરાક જો ભૂલી જાય તો 500 નો ધુંબો લાગે ને, એવી સુરતા જયારે લાગે ને તારે મારો નાથ કામ કરેલા.